નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યના 26 થી 27 જેટલા જિલ્લાઓમાં વરસાદને લઈને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી કરી છે। તો અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે। તો આજે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના દીવ માટે પણ ભારેથી અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે। તો આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, સાબરકાંઠા, અમદાવાદ, રાજકોટ, બોટાદ, સુરત, વલસાડ સહિતના રાજ્યના 25 થી વધારે જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રહીને માવઠું આવ્યું તો મહુવામાં 12 ઇંચ, રાજુલામાં 10 ઇંચ કરતાં વધારે તેમજ સિહોરમાં 7 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ ઋતુઓનો હજુ પણ 3 દિવસ અનુભવ થાય તેવી શક્યતા છે। તો સૌરાષ્ટ્રમાં વિદાય બાદ પણ કમોસમી વરસાદથી સર્વત્ર પાણી થયું છે। તો અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી અવિરત સતત વરસાદ વરસી રહ્યો છે। આ સિવાય દોસ્તો આપણે વિગતવાર વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકો 12 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે, જેથી નદી નાળા પણ છલકાતા પૂરની સ્થિતિ જોવા મળી છે। તો તરેડ ગામમાં પણ પૂર આવ્યું હતું। તો સમગ્ર જિલ્લામાં ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। તો આ સિવાય ઉના, જાફરાબાદમાં પણ 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો ભાવનગરના પાલીતાણા, જેસર, વલભીપુરમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો। તો ગારિયાધાર, તળાજા, ઉમરાળામાં પણ 3 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો, જેથી શિયાળુ પાકોને ભારે નુકસાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રેડ એલર્ટ તો 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। જ્યાં દોસ્તો બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થા ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે। તો IMD અનુસાર આ વાવાઝોડું હાલની ગતિ 100 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની આગામી 24 કલાકમાં હજુ પણ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે। તો આ 28 ઓક્ટોબરને એટલે કે આજે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવવાની અપેક્ષા છે। તો જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં આજથી લઈને 1 થી 2 તારીખ સુધી દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો જેના લીધે ભારતીય હવામાન એટલે કે ભારતીય સેના પણ હાઈ એલર્ટ ઉપર છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના ખેડૂતો ઉપર કુદરતનો વધુ એક માર। તો ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના ઘણા બધા જિલ્લાઓમાં 24 થી 36 કલાકથી અવિરત કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। તો મગફળી તેમજ સોયાબીન, કપાસ અને વિવિધ તૈયાર પાકો પલળીને નાશ પામ્યા છે। જ્યારે આ સિવાય સુકવવા માટે મૂકેલા પાથરા પણ પાણીમાં ગરકાવ થયા છે। તો ઘૂંટણસમાં પાણી પણ ભરાયા છે। તો ખેતરોમાં નિરાશા છવાય છે તેમજ આખા વર્ષની ખેડૂતોની મહેનત પણ વ્યર્થ ગઈ છે। તો પશુપાલકો માટે ઘાસચારાનો પણ પ્રશ્ન વિકટ બન્યો છે। તો સરકાર કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનીનો સહાય ચૂકવે તે પણ જરૂરી બન્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવશે। જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન ઉપર મોટી જાહેરાત કરી છે। જે APMC એટલે કે માર્કેટિંગ યાર્ડોમાં ચાલતી કડદા પ્રથાને બંધ કરવા માટે 31 ઓક્ટોબરે રાજ્યભરમાં મહાપંચાયત યોજાશે। તો જે સુરેન્દ્રનગરના સુદામડામાં એટલે કે લીમખેડા વિસ્તારમાં મુખ્ય મેળાવડો થશે। તો જ્યાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન હાજર રહેશે। તો બોટાદ હિંસા પછી આ આંદોલન વધારે તીવ્ર બનશે તેમજ રાજ્યની 400 થી વધારે માર્કેટિંગ યાર્ડોમાં પંચાયતો પણ યોજાશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો। જ્યાં દોસ્તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી નજીક પહોંચતા જ જતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। જે હાલમાં ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ ઉપર પહોંચી ગઈ છે, જે ભયજનક સ્તરની એકદમ નજીક છે। તો ઉપરવાસમાંથી ડેમમાં 46,418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તો પાણીની સતત વધતી આવકને નિયંત્રિત કરવા માટે અને ડેમની સુરક્ષાને જાળવવા માટે તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોલાર રૂફટોપ ક્રાંતિમાં ગુજરાત મોખરે। જ્યાં દોસ્તો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર રૂફટોપ અપનાવવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે। તો રાજ્યમાં આ યોજના હેઠળ 4.51 લાખ ઇન્સ્ટોલેશન થયા છે, જે રાષ્ટ્રીય સ્થાપનાનો 27% જેટલો મોટો હિસ્સો ધરાવે છે। તો આ સાથે જ ગુજરાતની કુલ ક્ષમતા 1692 મેગાવોટ ઉપર પહોંચી છે। તો ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, કેરળ તેમજ રાજસ્થાન આ યોજનાના 75% ઇન્સ્ટોલેશન ધરાવતા ટોચના 5 રાજ્યો છે। તો મહારાષ્ટ્ર 3.05 લાખ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। બોટાદ એપીએમસી 4 દિવસ માટે રહેશે બંધ। જ્યાં દોસ્તો બોટાદ માર્કેટિંગ યાર્ડ 28 ઓક્ટોબરથી એટલે કે આજથી 31 ઓક્ટોબર સુધી 4 દિવસ સંપૂર્ણપણે બંધ રહેશે। તો 1 નવેમ્બરથી રાબેતા અનુસાર ચાલુ થશે। તો ચેરમેન મનહરભાઈ માતરિયાની જાહેરાત કરી છે કે હવામાન વિભાગની વરસાદની આગાહીના પગલે ખેડૂતોની જણસીને નુકસાન અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો જિલ્લા તેમજ બહારના તમામ ખેડૂતોને અપીલ છે કે આ 4 દિવસ જણસી માર્કેટિંગ યાર્ડમાં ન લાવશો। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સતર્કતા જાગૃતિ સપ્તાહ 2025ની ઉજવણી કરાશે। જ્યાં દોસ્તો રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તારીખ 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર 2025 દરમિયાન રાજ્યભરમાં સતર્કતા જાગૃતિ સપ્તાહ 2025ની ઉજવણી કરવામાં આવશે। તો પડતર ફરિયાદો, કેસોનો નિકાલ, ડિજિટલ સેવાઓ, ક્ષમતા વર્ધન તેમજ આ તમામ વિભાગો, બોર્ડના નિગમોમાં શપથ ભ્રષ્ટાચાર વિરોધી જાગૃતિ, પ્રણાલીગત સુધારાઓ, તકેદારીની તાલીમ વગેરે પ્રવૃત્તિઓ આયોજિત થશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સોના અને ચાંદીનું બજાર કેવું રહ્યું તે વિશે વાત કરવામાં આવે તો નફા અને બુકિંગ તેમજ ટેરિફના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો 10 દિવસ પહેલા 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹1,32,770 હતો, જે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ગઈકાલે તે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹1,15,140 અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹1,25,610 છે। તો ચાંદીનો ભાવ પણ ₹1,54,900 પ્રતિ કિલો ઉપર છે। તો નિષ્ણાંતોના મતે હજુ પણ સોનાના ભાવમાં ₹10,000 સુધીનો વધુ ઘટાડો નોંધાઈ શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સંપૂર્ણ ભારત માટે મોટું એલાન। જ્યાં દોસ્તો ચૂંટણી પંચે ભારતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR હાથ ધરવાનો નિર્ણય કર્યો છે। તો SIR માટેની તારીખો ગઈકાલે જાહેર કરવામાં આવી અને પ્રથમ તબક્કો આશરે 10 થી 15 રાજ્યોમાં યોજાશે, જેમાં આસામ, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સમાવેશ થાય છે। તો પસંદ કરેલા રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે। તો SIR માટે ચૂંટણી કમિશન તેમજ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ વચ્ચે 2 મહત્વપૂર્ણ બેઠકો પણ થઈ ચૂકી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। એશિયાની સૌથી મોટી ડેરીના ચેરમેન બન્યા શંકર ચૌધરી। જ્યાં દોસ્તો બનાસકાંઠાની બનાસ ડેરી જે એશિયાની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થા છે, જેના ચેરમેન તરીકે શંકર ચૌધરી ફરી એકવાર નિર્વિવાદિતપણે ચૂંટાયા છે। તો શંકર ચૌધરીએ પોતાના સાથી 5 સભ્યો સાથે ડેરી બોર્ડ ઉપર બિનહરીફ વિજય મેળવ્યો છે। જ્યારે આ ડેરી દરરોજ આશરે 8.3 મિલિયન લીટર દૂધ એકત્ર કરે છે અને 20 લાખથી વધારે દૂધ ઉત્પાદકો સાથે જોડાયેલી છે। તો ડેરીને તાજેતરમાં જ મહાત્મા એવોર્ડ ફોર કોઓપરેટિવ એક્સલન્સ થી સન્માનિત કરાઈ હતી। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। ટ્રમ્પે કહ્યું કે મારા કહેવાથી ભારતે રશિયાના તેલ ખરીદીમાં સંપૂર્ણ કાપ મૂક્યો। જ્યાં દોસ્તો ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમના કહેવાથી ભારતે રશિયન પાસેથી તેલ ખરીદીમાં કાપ મૂક્યો છે। તો ટ્રમ્પે વિશેષમાં કહ્યું કે ચીન પણ રશિયન તેલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કરી રહ્યું છે। તો ભારતે તો સંપૂર્ણપણે કાપ મૂક્યો છે। જોકે ભારતે સ્પષ્ટતા કરી છે કે દેશના હિતમાં ઉર્જાની જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક પગલું ભરવામાં આવશે। તો આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે US દ્વારા રશિયન ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મોટી અપડેટ, જ્યાં દોસ્તો અમેરિકા દ્વારા રશિયન તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ ઉપર કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યો છે, જેની ભારત ઉપર ગંભીર અસર પડી શકે છે. તો ભારત તેની તેલની 35 થી 40% જરૂરિયાતો રશિયામાંથી આયાત કરે છે. તો આ આયાત ઘટવાથી દેશ ઉપર વાર્ષિક અબજો ડોલરનો વધારાનો બોજ પડશે. તેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. જોકે ભારત વૈકલ્પિક સ્ત્રોતો જેવા કે સાઉદી અરબ, યુએઈ તેમજ આફ્રિકન દેશો પાસેથી પણ પુરવઠો ભેગો કરવા માટે પ્રયત્નશીલ છે.